વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 9 માર્ચ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 માર્ચ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં જન ઔષધિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો હાલમાં 7 માર્ચના રોજ, બરાબર 5 નહીં પણ અહીંયા 7 માર્ચ કરી દેજો. 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો જન ઔષધિ દિવસ મનાવવાની શરૂઆત જે છે એ વર્ષ 2019માં થઈ હતી. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં નવી ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યો છે? તો ન્યૂ ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર માટે હાલમાં ભારતે દક્ષિણ કોરિયા સાથે કરાર કર્યો છે. કયા દેશ સાથે કર્યો છે? દક્ષિણ કોરિયા સાથે કરાર કર્યો છે. મિત્રો વાત કરીએ હવે દક્ષિણ કોરિયાની. દક્ષિણ કોરિયાનું કેપિટલ છે સિયોલ. દક્ષિણ કોરિયાની કરન્સી છે દક્ષિણ કોરિયન વોન, બરાબર. મિત્રો હાલમાં દક્ષિણ કોરિયાનું કેપિટલ છે પ્યોંગયાંગ. હાલમાં દક્ષિણ કોરિયામાં કૂતરાના માંસની ખપતની વિક્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયા દુનિયાનો સૌથી મોટો ચીપ સેન્ટરનું નિર્માણ કરશે. યુન સુક યોલ દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. હાલમાં કયા રાજ્યમાં દેશના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? તો કયા રાજ્યમાં દેશના પહેલા સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઓડિશા રાજ્યમાં. ઓડિશા રાજ્યમાં સ્કિલ ઇન્ડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હાલમાં ભુવનેશ્વરમાં. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક. નેક્સ્ટ, હાલમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલઆઈસીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો આપણા દેશના નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. એમણે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે આપણા ગુજરાતના ગાંધીનગરમાં. ગાંધીનગરમાં મિત્રો આવેલી છે ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે એલઆઈસીના આંતરરાષ્ટ્રીય વ્યાપાર કેન્દ્રનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. સ્ટાર માર્ક કરજો. એક તો ગુજરાતનો પ્રશ્ન છે, બીજો નાણાંનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક પેરાલિમ્પિક, G20 સમિટ, અયોધ્યા જીકે, સ્પોર્ટ્સ જીકે, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે જેવી ટોટલ 44થી વધારે અલગ અલગ ટોપિકની કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે અને 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. હાલમાં કયા દેશે ભારતીય શ્રમિકો માટે વીમા યોજના શરૂ કરી? તો ભારતના જે શ્રમિક છે મિત્રો, જે બીજા દેશમાં જાય છે, એમના માટે હવે ઇન્સ્યોરન્સ પોલિસીની શરૂઆત કરી છે યુએઈ. કયા દેશે કરી છે? યુએઈએ કરી છે. મિત્રો યુએઈ હાલમાં દુબઈ દુનિયાની પહેલી એર ટેક્સી સેવા શરૂ કરશે. યુએઈએ આનંદ કુમારને ગોલ્ડન વિઝા આપ્યો છે. ભારત સરકાર યુએઈમાં ભારત પાર્ક બનાવવાની યોજના બનાવી રહ્યું છે. ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2024 સૈન્ય અભ્યાસ રાજસ્થાનના થારમાં હાલમાં આયોજિત કરાયું છે. હાલમાં વિમાનન પ્રશિક્ષણ માનકોને ઉન્નત કરવા માટે એરબસે કોની સાથે કરાર કર્યો છે? તો ફ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. વિમાનન પ્રશિક્ષણ માનક જે હોય છે એને ઉન્નત કરવા માટે એરબસે હાલમાં આઈઆઈએમ મુંબઈ સાથે કરાર કર્યો. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ નીતિ આયોગના પ્લેટફોર્મ નીતિ ફોર સ્ટેટસને લોન્ચ કર્યો છે? તો કયા કેન્દ્રીય મંત્રીએ નીતિ આયોગના પ્લેટફોર્મ નીતિ ફોર સ્ટેટસને લોન્ચ કર્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અશ્વિની વૈષ્ણવે. અશ્વિની વૈષ્ણવ કેન્દ્રીય રેલવે મંત્રી છે. મિત્રો વાત કરીએ, થોડી ડિટેલમાં વાત કરીએ આ નીતિ આયોગના પ્લેટફોર્મ નીતિ ફોર સ્ટેટસની. તો સંચાર, રેલ અને ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી છે અશ્વિની વૈષ્ણવ, બરાબર. અશ્વિની વૈષ્ણવે સરકારી થિંક ટેન્ક નીતિ આયોગના પ્લેટફોર્મ નીતિ ફોર સ્ટેટસ લોન્ચ કર્યો, જો એક ડિજિટલ સાર્વજનિક પ્રાઇમરી ઢાંચો છે. આ નીતિ ફોર સ્ટેટસ શું છે મિત્રો? એક ડિજિટલ પ્રાઇમરી ઢાંચો છે, બરાબર, પ્રાઇમરી સ્ટ્રક્ચર છે, બરાબર. એમની સાથે સાથે એમણે નીતિ આયોગમાં વિકસિત ભારત રણનીતિ કક્ષ એટલે કે વિકસિત ભારત સ્ટ્રેટેજી રૂમનું પણ ઉદ્ઘાટન કર્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિનું પૂરું નામ છે. એના અધ્યક્ષ છે મિત્રો નરેન્દ્ર મોદી.
હાલમાં કયા દેશમાં નરેશ કુમારને ભારતીય દૂતના રૂપમાં નિમણૂક કરાયા છે? તો નરેશ કુમારને ભારતીય દૂતના રૂપમાં કયા દેશમાં નિમણૂક કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર કયા દેશમાં? મોરિટાનિયામાં. બરાબર, મોરિટાનિયામાં નરેશ કુમારને ભારતીય દૂતના રૂપમાં હાલમાં નિમણૂક કરાયા છે. મિત્રો, હાલમાં અજય માણિકરાવ ખાનવિલકર દેશના નવા લોકપાલ બન્યા. વિશ્વ બેંકના GEFની પહેલી મહિલા ડાયરેક્ટર બની છે ગીતા બત્રા. શ્રી સાદ અહમદ વારાઇચ ભારતમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત બન્યા. ભારતની પહેલી મહિલા પીચ ક્યુરેટર બની છે જેસિન્તા કલિયા. સરકારે AS રાજીવને નવા CVC નિયુક્ત કર્યા છે. ઉપેન્દ્ર દ્વિવેદી ભારતના નવા સેનાના ઉપપ્રમુખ બન્યા. નવાબ સલામ ICJના નવા અધ્યક્ષ બન્યા છે. બોઈંગ ડિફેન્સ ઇન્ડિયાના MD બન્યા છે નિખિલ જોશી. હાલમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશની મેયર ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે? તો મિત્રો, ચંડીગઢની મેયર ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો. સુપ્રીમ કોર્ટે મિત્રો ભારતીય જનતા પાર્ટીના મેયરને હટાવીને આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. આ ખૂબ મોટી ન્યૂઝ છે તમારા માટે. બરાબર, પૂરી વાત કરીએ તો ચંડીગઢમાં મેયરની ચૂંટણી થઈ હતી અને સુપ્રીમ કોર્ટ જે છે મિત્રો, સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી કે એમાં ધાંધલી થઈ છે. સુપ્રીમ કોર્ટે જાંચ આયોગ અને સબૂત મંગાવ્યા અને સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમારને ચંડીગઢ મેયરની ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યા. આ ચુકાદો બંધારણના અનુચ્છેદ 142 હેઠળ આવ્યો. બરાબર, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. 142 હેઠળ આવ્યો. અનુચ્છેદ 142 સર્વોચ્ચ અદાલતને કોઈપણ કેસ અથવા પેન્ડિંગ કેસોમાં સંપૂર્ણ ન્યાય કરવા માટે જરૂરી કોઈપણ હુકમ અથવા આદેશ પસાર કરવાની સત્તા આપે છે. બરાબર, હવે શું થયું આમાં? તો જે રિટર્નિંગ ઓફિસર હતા અનિલ મસી, એમણે મેયરની ચૂંટણીના પરિણામને ગેરકાયદેસર રીતે બદલવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ તમારે ખાસ યાદ રાખવાનું. અને એમની સામે હવે કલમ 340 CRPC હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં કોણે પહેલી UEFA મહિલા રાષ્ટ્રીય લીગ જીતી છે? તો પ્રથમ UEFA મહિલા રાષ્ટ્રીય લીગ જીતી છે મિત્રો સ્પેને ફ્રાન્સને હરાવીને. સ્પેને કોને હરાવ્યો છે? ફ્રાન્સને હરાવ્યો છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામની દ્રષ્ટિએ સ્પેને ફ્રાન્સને હરાવ્યો. મિત્રો, સ્પેનની વાત કરીએ. સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ, કરન્સી છે યુરો અને PM છે પેડ્રો સાન્ચેઝ. હાલમાં કોણે મિથેન સેટ લોન્ચ કર્યો છે? તો મિથેન સેટ કોણે લોન્ચ કર્યો? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં SpaceX છે. બરાબર, હાલમાં SpaceX મિથેન સેટ લોન્ચ કર્યો છે. SpaceX છે. બરાબર, મિથેન ઉત્સર્જનને ટ્રેક કરવા માટે. અને મિત્રો, SpaceXના માલિક છે એલોન મસ્ક. હાલમાં કયા દેશે પોતાની કરન્સીનું અવમૂલ્યન કર્યું છે? તો પોતાની કરન્સીનું અવમૂલ્યન કર્યું છે કોણે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મિસ્ર દેશે. બરાબર, મિસ્ર દેશે પોતાની કરન્સીનું હાલમાં અવમૂલ્યન કર્યું. શા માટે કર્યું? તો મિસ્રનું જે સેન્ટ્રલ બેંક છે મિત્રો, એમણે વ્યાજદર વધારી. તો વ્યાજદર વધારતા મિસ્ર સરકારે કરન્સીનું અવમૂલ્યન કરવાનું એટલે કે કરન્સીની વેલ્યુ ઘટાડી દીધી છે. હવે મિસ્રનું કેપિટલ છે કાહિરા, કરન્સી છે પાઉન્ડ અને પ્રેસિડેન્ટ છે અબ્દુલ ફતેહ અલ સીસી. હાલમાં માલદીવ અને કયા દેશે ગેરઘાતક હથિયાર ખરીદવા રક્ષા કરાર કર્યો છે? તો માલદીવ અને કયા દેશે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં માલદીવ અને ચીન દેશે. મિત્રો, ચીનની બોર્ડર 14 દેશો સાથે લાગે છે. આ પ્રશ્ન બની શકે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ચીનનું કેપિટલ છે બીજિંગ અને પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં સાંસદ ખેલ મહાકુંભ 3.0નું આયોજન ક્યાં કરાયું? તો સાંસદ ખેલ મહાકુંભ 3.0નું આયોજન થયું છે મિત્રો હાલમાં હિમાચલ પ્રદેશમાં. હિમાચલ પ્રદેશમાં હમીરપુર જિલ્લાના બિલાસપુરમાં લુહાણુ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંસદ ખેલ મહાકુંભ 3.0નું હાલમાં આયોજન કરાયું. મિત્રો, વાત કરીએ હિમાચલ પ્રદેશ. હિમાચલ પ્રદેશના CM છે સુખવિન્દરસિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને હિમાચલ પ્રદેશનું કેપિટલ છે શિમલા. હાલમાં 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું. હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયને હાલમાં STનો દરજ્જો આપવામાં આવ્યો છે, એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સનો. હાલમાં કયા રાજ્યમાં પ્રથમ જેનરેટિવ AI શિક્ષક આઈરિસને રજૂ કરવામાં આવ્યો? તો AI શિક્ષક એક પ્રકારનો રોબોટ છે મિત્રો. આ AI શિક્ષક નામ છે આઈરિસ. સ્ટાર માર્ક કરજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પ્રશ્ન. કેરળ રાજ્યમાં હાલમાં પ્રથમ જેનરેટિવ AI શિક્ષક આઈરિસ એક પ્રકારનો રોબોટ છે, એને રજૂ કરવામાં આવ્યો છે. ભારતમાં પ્રથમ ઘટના છે. તો કેરળ રાઈટ આન્સર છે. હવે કેરળના CM છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકારે એક નવી
ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી છે. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો. પ્રતિષ્ઠિત કેરળ જ્યોતિ પુરસ્કાર માટે ટી પદ્મનાભનની પસંદગી થઈ છે. હાલમાં કોણે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ પુરસ્કાર જીત્યો? તો રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ 2024માં પ્રથમ પુરસ્કાર કોણે જીત્યો? યતીન ભાસ્કરે જીત્યો છે. તેઓ હરિયાણાના છે. એના પછી હાલમાં INS જટાયુને ક્યાં ભારતીય નૌસેના દ્વારા કમિશન કરાયું? તો INS જટાયુને કઈ જગ્યાએ ભારતીય નૌસેના દ્વારા કમિશન કરાયું? તો લક્ષદ્વીપ કેન્દ્ર શાસિત પ્રદેશમાં. ફ્રેન્ડ, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 8/3/2024. ગાના સ્વતંત્રતા દિવસ 6 માર્ચે મનાવાય. કયા દેશમાં ફાંસીની સજા 8 વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર પહોંચી છે? તો મિત્રો ઈરાન રાઈટ આન્સર છે. ભારત સરકારે સ્પેસ સેક્ટરમાં કેટલા ટકા FDIને મંજૂરી આપી? તો એ આપી છે 100%. કયા રાજ્યની સરકારે ખેડૂતોના પ્રાઇવેટ ટ્યુબવેલનું વીજળી બિલ માફ કર્યું છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર ઉત્તર પ્રદેશ. હાલમાં ભારતના પહેલા સ્મોલ સ્કેલ LNG યુનિટનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો એ કરાયું છે મધ્યપ્રદેશમાં. કયા રાજ્યની સરકાર વિધવા પુનર્વિવાહ પ્રોત્સાહન યોજના શરૂ કરશે? ઝારખંડ. કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ પ્રારૂપથી સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો શાહબાજ નદીમે. પ્રથમ ભારત સ્ટીમ બોઇલર એક્સપો 2024ની શરૂઆત થઈ છે ગુવાહાટી ખાતે. કયા રાજ્યની સરકારે AI કેન્દ્ર સ્થાપિત કરવા માટે WEF સાથે ભાગીદારી કરી? કર્ણાટક. હાલમાં સ્લાઇસના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? નયનતારા. હાલમાં 3 દિવસીય રાષ્ટ્રીય બાગબાની મેળો ક્યાં શરૂ થયું? તો એ થયું છે બેંગલુરુ ખાતે. હાલમાં કયા દેશના વડાપ્રધાન નિકોલાઈ ડેનકોવે રાજીનામું આપ્યું? તો બુલ્ગારિયા. કયા રાજ્યની સરકારે ઇન્દિરા ગાંધી પ્યારી બહેન સુખ સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી? તો હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કોણ ભારતનો પહેલો સરકારી સ્વામિત્વવાળો OTT પ્લેટફોર્મ લોન્ચ કરશે? તો કેરળ કરશે. કોને બેંક ઓફ ઇન્ડિયાના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા? તો MR કુમારને. હાલમાં PM મોદીએ કયા દેશની પહેલી અંડર વોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું? તો કોલકાતા રાઈટ આન્સર છે. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ચર્ચામાં રહેલ PM મિત્ર પાર્ક ગુજરાતમાં ક્યાં આવેલ છે? મિત્રો એ આવેલું છે નવસારી ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યમાંથી ગ્રેનાઇટથી બનેલ મહાવીર સ્વામીની પ્રતિમા મળી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.